નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે જો તમે આ એક વસ્તુ મૂકી દેશો તો થોડાક જ દિવસોમાં તમે ધનવાન બની જશો। મિત્રો, તમે જે શયનકક્ષમાં સૂવો છો તે જગ્યા બહુ મહત્વની હોય છે। આથી મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ શયનકક્ષમાં કઈ વસ્તુ રાખવી એને લઈને ઘણી બધી વસ્તુ જણાવવામાં આવી છે। પણ જો અમુક અશુભ વસ્તુ તમે પોતાના કક્ષમાં મૂકી દો છો તો તેની બહુ નકારાત્મક અસર તમારી ઉપર થઈ શકે છે કે જેને લીધે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ નબળી પડતી જાય છે, તેમજ ઘરમાં કલેશ વધતો જાય છે, તેમજ પરિવારના સભ્યો વચ્ચે મેળ પણ સરખો રહેતો નથી, તેમજ પોતાના શયનકક્ષમાં આ બધી વસ્તુ રાખવાથી ઘરમાં વાસ્તુદોષ લાગી જાય છે। તેને જ કારણે ઘરની પરિસ્થિતિ છે બહુ નબળી પડતી જાય છે કે જેના લીધે ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, ગ્રહદોષ તેમજ કુંડળી દોષ લાગી જતા હોય છે અને જે લોકો પરિણીત હોય છે તેનું દાંપત્ય જીવન પણ સરખું નીવડી શકતું નથી। તો મિત્રો, જો આ બધી જ સમસ્યાનું નિવારણ છે તમને આ એક ઉપાય કરવાથી જ તમને મળી જશે। આથી જો તમે રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે આ એક વસ્તુ મૂકીને સૂઈ જશો તો લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર હંમેશા બની રહેશે। તેમજ આ એક ઉપાય કરવા માત્રથી જ તમારું ઘર છે એ ધન ધાન્યથી ભરાઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ આપણા શયનકક્ષને કઈ રીતે રાખવો એ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। તેની સાથે જ જ્યારે પણ તમે રાત્રે સૂવો છો તો તમારે કયા ઉપાય કરવા એના વિશે પણ ઘણી બધી વાત જણાવવામાં આવી છે કે જે ઉપાયને કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનને લગતી સમસ્યા આવી શકતી નથી। આપણું શયનકક્ષ જે હોય છે એ બહુ પવિત્ર વસ્તુ હોય છે, આથી આપણે ત્યાં ગમે તેવી ભૂલો ન કરવી જોઈએ। તો મિત્રો, તમે જે શયનકક્ષમાં ઓશિકું રાખીને સૂવો છો એ વસ્તુને તમે મામૂલી ન સમજતા, એ વસ્તુ બહુ જ મહત્વની વસ્તુ છે। મિત્રો, કોઈ પણ માણસને સૂવા માટે આ એક ઓશિકાની જરૂર તો પડે જ છે। મિત્રો, ઘણા લોકો હોય છે એ વસ્તુ નથી જાણતા કે પોતાના ઓશિકા નીચે એવી કઈ વસ્તુઓ રાખવાથી આર્થિક પરિસ્થિતિને પણ સુધારી શકાય છે। તો મિત્રો જુઓ, તમે પણ રાત્રે ઓશિકા નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો તમે 7 જન્મની ગરીબી છે એને દૂર કરી દેશો। જો મિત્રો તમે પણ રાતે ઓશિકા નીચે આ એક મહત્વની વસ્તુ મૂકી દેશો તો મિત્રો તમે રાતોરાત જ પોતાના નસીબને ચમકાવી શકશો અને તમને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આજનો આ વિડીયો છે એ બહુ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે। આજના આ વિડીયોમાં અમે તમને જણાવશું કે એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુને તમે જો પોતાના ઓશિકા નીચે મૂકી દેશો તો અવશ્ય તમને લક્ષ્મી માતાની કૃપા છે એ મળશે, તેની સાથે જ તમારું ભાગ્ય ચમકી જશે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી દેજો, તેમજ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા તમારા ઘરે ધનની વર્ષા કરે। તો મિત્રો, જો તમે આ એક વસ્તુ પોતાના ઓશિકા નીચે મૂકી દેશો તો તમારા ઘરેથી દુઃખ, દર્દ, પીડા જે હશે એ દૂર થઈ જશે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં એવી રીતે થશે કે તમારું ભાગ્ય જ આખું ચમકી જશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે રાતે ઓશિકા નીચે એવી કઈ વસ્તુ મૂકવાની છે કે જેના લીધે તમારું નસીબ ચમકી શકે। મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે તમે મહેનત તો બહુ કરો છો પણ તેમ છતાં તમને એને અનુરૂપ ફળ મળી શકતું નથી। તમારા જીવનમાં પણ એવું થતું હશે કે માણસની એક મુશ્કેલી પૂરી થઈ હોય ત્યાં જ બીજી મુશ્કેલી આવી જતી હોય છે। તો મિત્રો, આનું કારણ એ જ છે કે તમારી ઉપર ગ્રહનો પડછાયો હશે। અમુક ગ્રહો એવા છે કે જે નડતર રૂપ હોય છે, આથી મિત્રો તમારે તેનો પ્રકોપનો સામનો કરવો પડે છે, જેના કારણે જ તમારા ઘરમાં આવી બધી વસ્તુ થતી હોય છે। પણ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એ જ વસ્તુ જણાવવાના છીએ કે કેવી રીતે તમે પોતાના જીવનની બધી જ મુશ્કેલીઓને દૂર કરી શકો છો
આથી જો મિત્રો તમે પોતાના સુવાના ઓશિકા નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમને આ વસ્તુનું સમાધાન મળી જશે। તો મિત્રો પોતાના ઓશિકા નીચે એક વસ્તુ મૂકવા માત્રથી જ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ તેમજ ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે, તેમજ તમને તમારી બધી જ મુશ્કેલીઓથી છુટકારો મળી જશે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે રાત્રે સૂતા પહેલા પોતાના ઓશિકા નીચે એક એવી કઈ શુભ વસ્તુ મૂકીને સૂવાનું છે કે જેના લીધે લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા આવી શકતી નથી। તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો તમારે રાત્રે સૂતા પહેલા પોતાના ઓશિકા નીચે એક તુલસીનું પાન મૂકીને સૂવાનું છે। મિત્રો તુલસીનો જે છોડ હોય છે એક પૂજનીય છોડ હોય છે। એવું કહેવામાં આવે છે કે આ તુલસીનો છોડ હોય છે એ લક્ષ્મી માતાનું સ્વરૂપ હોય છે। તો મિત્રો તુલસીના દરેક પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। આથી જો મિત્રો તમે રાત્રે સૂતા પહેલા તુલસીનું એક પાન તમે પોતાના સુવાના ઓશિકા નીચે મૂકીને સૂવો છો તો મિત્રો તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા છે એ દૂર થઈ જાય છે, તેમજ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે। તો મિત્રો સાથે તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે રાત્રે ઓશિકા નીચે તુલસીનું પાન એક મૂકેલું છે એને તમારે સવારે ખાઈ લેવાનું છે। કારણ કે મિત્રો આના બે કારણ છે। એક તો આયુર્વેદિક રીતે જોઈએ તો આ તુલસીનું પાન તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારું રહે છે, તેમજ જો મિત્રો તમે રોજ તુલસીના 1-2 પાન ખાવ છો તો તમારા શરીરમાંથી ઘણી બધી જે બીમારી હોય છે એનાથી તમને છુટકારો મળી શકે છે। તેમજ મિત્રો આ તુલસીના પાનનું સેવન કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તેમજ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે તુલસીનું પાન રાત્રે ક્યારેય પણ ન તોડતા। તમારે તુલસીનું પાન દિવસમાં જ તોડી લેવું જોઈએ। અને સાથે મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે રવિવારના દિવસે ક્યારેય પણ તમે તુલસીનું પાન ન તોડતા। રવિવારના દિવસ છોડીને તમે બીજા કોઈ પણ દિવસે આ ઉપાય તમે કરી શકો છો, પણ મિત્રો તમે રવિવારે આ ઉપાય ન કરતા। તો મિત્રો હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ કે જે તમારે આ વસ્તુ પણ રાતે ઓશિકા નીચે મૂકીને સૂવાની છે। તો મિત્રો એ બીજી વસ્તુ છે એ મોરપીંછ છે। તો જો મિત્રો તમે પણ રાત્રે સૂતા પહેલા પોતાના ઓશિકા નીચે મોરપીંછ રાખીને સૂવો છો તો તમારું નસીબ છે એ ચમકી જશે। તેમજ જો તમે તમારા જીવનમાં આગળ વધવા માંગતા હોવ તો મિત્રો તમે ઉપાય અવશ્ય કરી શકો છો। તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હશે તેમજ ગ્રહો ક્લેશ હશે તો મિત્રો ઉપાય તમે અજમાવી શકો છો કે જેના લીધે તમારા ઘરમાંથી ઝઘડાઓ ઓછા થઈ જશે અને ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે। મિત્રો તમે ઘણીવાર એવું જોયું હશે કે શાળામાં બાળકો જે ભણે છે તો તે લોકો પોતાની ચોપડીમાં એક મોરપીંછ રાખતા હોય છે કે જેથી કરીને બાળકો છે એને સારી એવી વિદ્યા મળી શકે। પણ મિત્રો ઘણા લોકોને એ નથી ખબર હોતી કે મોરપીંછને જો તમે પોતાના સુવાના ઓશિકા નીચે રાખીને સૂવો છો તો આનાથી મિત્રો તમારી કુંડળીમાં જેટલા પણ દોષ લાગેલા હશે તેનાથી પણ તમને છુટકારો મળી જશે। મિત્રો આ જે દોષ હોય છે એનો જે પ્રકોપ હોય છે એ જો તમારી ઉપર લાગી ગયો હોય તો તે ધીરે ધીરે ઓછો થતો જાય છે। તો મિત્રો જો તમે ઈચ્છતા હોવ કે તમારે કોઈ પણ પ્રકારના દોષનો સામનો ન કરવો પડે તો મિત્રો તમારે રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે એક મોરપીંછ રાખીને જરૂર સૂઈ જવું જોઈએ। તો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ કે જો તમે ઈચ્છતા હોવ કે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે તે મુજબ તમારા પરિવારનો ધંધો સારો ચાલવા લાગે અને જો તમે ઈચ્છતા હોવ કે તમને નોકરીમાં પ્રમોશન મળે તો મિત્રો તમે આ એક વસ્તુ ઓશિકાની છે અવશ્ય મૂકી દેજો। મિત્રો આ ઉપાય કરવા માટે જ્યારે પણ તમે રાત્રે સૂવો છો તો તમારે પોતાના ઓશિકા નીચે ₹1નો સિક્કો મૂકીને તમારે સૂવાનું છે। તેમજ મિત્રો પછી તમારે શું કરવાનું છે તો મિત્રો સવારે પણ જ્યારે પણ તમે ઉઠો છો તો તમારે આ ₹1ના સિક્કાને કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેવાનો છે। તો
તો મિત્રો જો તમે આ ઉપાય રોજ કરો છો એટલે કે જો તમે રોજ પોતાના ઓશિકા નીચે ₹1નો સિક્કો રાખીને પછી સવારે આ ₹1નો સિક્કો કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે એમાં તમને રાહત જોવા મળશે। એટલે કે જો તમારા ઘરમાં ધન આવવાના રસ્તા બંધ થઈ ગયા હશે તો એ તરત જ ખુલવા લાગશે। તેમજ મિત્રો ધન છે એ તમારી પાસે ચુંબકની જેમ ખેંચાઈને આવવા લાગશે। મિત્રો આ એક એવો ઉપાય છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે। તો મિત્રો ઉપાય સાવ સહેલો જ છે, તો તમે ઉપાય અવશ્ય કરી જોજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર હંમેશને માટે બની રહે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા સમાપ્ત થઈ જાય। મિત્રો એવું માનવામાં આવે છે કે આ ઉપાય છે આમ જોઈએ તો વ્યાપાર કરવાવાળા લોકો હોય છે એ બહુ આ ઉપાય કરતા હોય છે કે જેથી કરીને તે લોકોનો વ્યાપાર છે એ સારો ચાલતો રહે। તો મિત્રો વ્યાપારી લોકોની જેમ તમે પણ આ ઉપાય અવશ્ય કરી શકો છો। તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમારું નસીબ છે તમારો સાથ આપવા લાગે તો મિત્રો તમારે ઓશિકાની છે આ એક વસ્તુ મૂકવી જોઈએ। જો મિત્રો તમે ઈચ્છતા હો કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા મળે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો જો તમે નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હો અને તમે એવું ઈચ્છતા હો કે તમને નોકરી મળી જાય, તેમજ જો તમે નવો ધંધો નાખતા હોવ એટલે કે નવા ધંધાની શરૂઆત કરતા હોવ તો મિત્રો એમાં જો તમે પ્રગતિ કરવા માંગતા હોવ તો તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો। તો મિત્રો જો તમે પોતાને ઓશિકાની છે કોઈ પણ ધાર્મિક વસ્તુને રાખીને સૂવો છો તો તમને અવશ્ય તમારું ભાગ્ય છે ચમકવા લાગે છે અને નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે। તેની સાથે જ તમે કોઈ પણ નવી વસ્તુ કરો છો એટલે કે નવો ધંધો નાખો છો અથવા તો નોકરીની શોધમાં છો તો એમાં પણ તમને સફળતા મળે છે। મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમારું ભાગ્ય છે તમારો સાથ આપતું નથી, તેમજ તમે મહેનત કરો છો અને પરિશ્રમ કરો છો તેમ છતાં પણ એનું ફળ તમને મળી શકતું નથી। તો મિત્રો જો તમે આ ધાર્મિક વસ્તુઓને પોતાના ઓશિકા નીચે મૂકીને સૂવો છો તો મિત્રો તમને અવશ્ય તમારી મહેનતનું ફળ મળશે। તો મિત્રો હવે આપણે જાણીએ કે એવી કઈ ધાર્મિક વસ્તુ છે કે જેને તમારે પોતાના ઓશિકા નીચે રાખીને સૂવાનું છે। તો મિત્રો ઓમ જે છે એનું ચિહ્ન પણ તમે પોતાના ઓશિકા નીચે રાખીને સૂઈ શકો છો, કારણ કે મિત્રો ઓમનું ચિહ્ન છે આપણા હિન્દુ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે। આથી તેને બહુ શુભ ધાર્મિક વસ્તુ માનવામાં આવે છે। જો તમે આ ઓમનું ચિહ્ન પોતાના ઓશિકા નીચે રાખીને સૂવો છો તો મિત્રો તમારું ભાગ્ય છે પ્રબળ બની જાય છે। તેમજ જો મિત્રો તમે આ એક વસ્તુ ઓશિકા નીચે મૂકી દેશો તો તમારો સારો સમય છે એ આવવાનું શરૂ થઈ જશે। તેમજ જો મિત્રો તમે ઘણી બધી મુશ્કેલીઓથી પીડાતા હો અને જો તમે વધારે તણાવમાં હોવું તો મિત્રો પોતાના ઓશિકા નીચે એક લોખંડની ચાવી મૂકીને સૂઈ જજો। મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું લખેલું છે કે જો તમે દરરોજ પોતાના ઓશિકા નીચે એક લોખંડની ચાવી રાખીને સૂવો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો આવું કરવાથી તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓથી તેમજ સમસ્યાઓથી તમે બહાર નીકળી શકો છો। તેમજ મિત્રો બીજા ઉપાય વિશે વાત કરીએ કે આ વસ્તુ પણ તમારે પોતાના ઓશિકા નીચે રાખીને સૂવાની છે। મિત્રો જો તમે આ એક વસ્તુ ઓશિકા નીચે મૂકી દેશો તો તમારો બૃહસ્પતિ દોષ છે સમાપ્ત થઈ જશે। તો મિત્રો જો તમે હળદરની એક ગાંઠને પોતાના ઓશિકા નીચે મૂકીને સૂઈ જશો તો એવું માનવામાં આવે છે કે તમારી ઉપર જે પણ બૃહસ્પતિ દોષ હશે એનાથી તમને છુટકારો મળી જશે। તો મિત્રો જો તમે લગાતાર 7 દિવસ પોતાના ઓશિકા નીચે હળદરની ગાંઠ રાખીને સૂવો છો તો મિત્રો તમારો આ બૃહસ્પતિનો દોષ છે એ સમાપ્ત થઈ જાય છે। હિન્દુ ધર્મમાં હળદરને શુભ માનવામાં આવે છે અને જ્યોતિષમાં તેને ગુરુ ગ્રહનો કારક માનવામાં આવે છે। જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે હળદરની એક ગાંઠ રાખશો તો તમારું સન્માન વધશે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેણે સૂતી વખતે પીળા રંગના કપડામાં હળદરની એક ગાંઠ મૂકીને તેને ઓશિકા નીચે રાખવી જોઈએ।
તો મિત્રો, હવે જો તમે ઈચ્છતા હોવ કે તમે જો કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો એમાં જો તમને સફળતા મેળવવી હોય, તેમજ તમે આ તમારા જીવનમાં બહુ વધારે પ્રગતિ કરો એવું તમે ઈચ્છતા હોવ, તેમજ તમારા જીવનમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ દૂર થઈ જાય અને તમને જે પણ દોષ નડતા હોય એ દોષથી તમને છુટકારો મળે, તેમજ જે ગ્રહ તમારા શુભ કાર્યમાં આડે આવતા હોય, તો આ બધી જ વસ્તુઓનું સમાધાન માટે મિત્રો તમારે ઓશિકાની છે આ એક વસ્તુ અવશ્ય મૂકીને સૂવું જોઈએ. તો મિત્રો, જો તમે 21 દિવસ સુધી જો તમે લસણની એક કળી તમે પોતાના ઓશિકા નીચે રાખીને સૂવો છો, તો મિત્રો તમને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે, તેમજ તમારી ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હશે તો એ પણ ઉતરી જશે. તો મિત્રો, સૂતી વખતે ઓશિકા નીચે લસણની એક કળી રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ઊંઘ પણ સારી આવે છે, ઘરમાં શુભ પ્રભાવ આવવા લાગે છે અને સાથોસાથ ધનલાભ પણ થાય છે. તેમજ મિત્રો, જો શક્ય હોય તો પીળા રંગને ઓશિકા નીચે રાખો. આ ઉપાયથી તમારા માટે નોકરીની નવી તકો સર્જાશે, નાણાકીય તાણ દૂર થશે કે જેથી તમને આર્થિક સંકટમાંથી ખૂબ જ ઝડપથી રાહત મળશે. તેમજ મિત્રો, રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે 1 થી 2 ઇલાયચી મૂકવાથી જીવનમાં આવતા અવરોધો સરળતાથી દૂર થાય છે, જેનાથી તમને મનવાંછિત સફળતા પ્રાપ્ત કરવામાં વધારે સમય લાગશે નહીં. તેમજ મિત્રો, પૂર્વ દિશા એ છે જ્યાં સૂર્ય પ્રથમ ઉગે છે અને તેમાં સકારાત્મક ઉર્જા છે જે તમારા ભૌતિક શરીર સાથે સંઘર્ષ કરતી નથી. તમે સૂર્યના કિરણોથી ઉર્જાવાન અને તાજગી અનુભવી શકો છો. તેથી વાસ્તુ મુજબ તે ઊંઘ માટે સૌથી વધુ સારી અને શ્રેષ્ઠ દિશાઓમાંની એક છે. તેમજ વાસ્તુમાં ખાસ કરીને સારી યાદશક્તિ અને શૈક્ષણિક સિદ્ધિઓ માટે પૂર્વ દિશાની ભલામણ કરે છે. તે મગજમાં સારો રક્ત પ્રવાહ પૂરો પાડે છે, જે શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતા લોકો જેમ કે વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટે જરૂરી છે. મોટા ભાગના હિન્દુ ઘરોમાં પૂજા રૂમ અને મૂર્તિઓ પણ પૂર્વ તરફ હોય છે, આથી આ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે રાતે સૂતી વખતે આટલી વાસ્તુ પોતાના ઓશિકા નીચે રાખીને સૂશો, તમને અવશ્ય લાભ થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.